તાલિબાને 14 દેશોમાં અફઘાન દૂતાવાસોને અમાન્ય જાહેર કર્યા. આ અગાઉની સરકારમાં ખોલવામાં આવ્યા હતા. અહીંથી જારી કરાયેલા પાસપોર્ટ અને વિઝા ગેરકાનૂની હશે. તાલિબાને 14 દેશોમાં અફઘાનિસ્તાનના દૂતાવાસોને અમાન્ય જાહેર કર્યા છે, જેમાં બ્રિટન, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ઇટલી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. હકીકતમાં આ દૂતાવાસ અફઘાનિસ્તાનની અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન ખોલવામાં આવ્યા હતા. તાલિબાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે આ દૂતાવાસો દ્વારા જારી કરવામાં આવેલા કોઈપણ પાસપોર્ટ, વિઝા અથવા રાજદ્વારી દસ્તાવેજ માન્ય રહેશે નહીં. આ માટે અફઘાનિસ્તાનનું તાલિબાન શાસન જવાબદાર રહેશે નહીં. મંત્રાલયે કહ્યું કે નવા પાસપોર્ટ મેળવવા માટે લોકોએ તાલિબાનની આગેવાની હેઠળની ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન સરકારની આગેવાની હેઠળના દૂતાવાસોનો સંપર્ક કરવો પડશે. વિદેશમાં રહેતા તમામ અફઘાન નાગરિકોએ અમાન્ય જાહેર કરાયેલા 14 દેશોના દૂતાવાસ અને અન્ય રાજદ્વારી મિશનની મુલાકાત લઈને તેમના દસ્તાવેજો રિન્યૂ કરાવવાના રહેશે. માર્ચ 2023માં તાલિબાન શાસને કહ્યું હતું કે તે શક્ય તેટલા અફઘાન દૂતાવાસોને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ પછી તાલિબાને લંડન અને વિયેનામાં અફઘાન વાણિજ્ય દૂતાવાસમાં સેવાઓ બંધ કરી દીધી. તાલિબાનના આ આદેશ બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્પેન અને નેધરલેન્ડમાં અફઘાન દૂતાવાસોએ કહ્યું હતું કે તેઓ તાલિબાન સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં પાકિસ્તાન, ચીન અને રશિયા જેવા દેશોમાં તાલિબાનની આગેવાની હેઠળના દૂતાવાસો અસ્તિત્વમાં છે. આ પહેલાં ગયા વર્ષે ઓક્ટોબરમાં તાલિબાને ભારતમાં તેની દૂતાવાસ બંધ કરી દીધી હતી. એમ્બેસીએ કહ્યું હતું કે ભારત સરકારના સમર્થન અને સંસાધનોના અભાવે અમારે આ કરવું પડ્યું. અમને કાબુલ તરફથી રાજકીય સમર્થન મળી રહ્યું ન હતું. અફઘાનિસ્તાનના તાલિબાન શાસને અત્યાર સુધીમાં જુદા જુદા દેશોમાં હાજર લગભગ 14 મિશન પર નિયંત્રણ મેળવ્યું છે. તેઓએ આ તમામ જગ્યાઓ પર પોતાના રાજદૂતોની પસંદગી કરીને મોકલ્યા છે. 15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યો. ત્યારથી તે સતત દુનિયા પાસેથી માન્યતાની માંગ કરી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.